આ સામાન્ય સભામાં ચેરમેનોની વરણી થવામાં આવી. કેટલાક ચેરમેનો, કારણ કે આજે એસી હોલ બંધ હતો, એસી બંધ હતું, લાઇટ બંધ હતી, એટલે ગરમી સહન ન થઈ, એટલે કેટલાક ચેરમેનો નીકળી ગયા લાગે છે, પણ કેટલાક ચેરમેનો અહીંયા ઉભા છે. અને એમાં મુખ્ય સમિતિમાં બે દાવેદાર હતા. મુન્નાભાઈ બાંધકામ સમિતિમાં હતા, પણ મુન્નાભાઈને કદાચ આ સુનિલભાઈ પટકારી ગયા. ક્યાંક હારી કઈ પાટીલ લાઈન ચાલી, કઈ લાઈન ચાલી? અમારે એવું કશું નથી. જે પાર્ટી આપ્યું તે અમારે સ્વીકારી લેવાનું પ્રેમથી. પાર્ટી લાઈન કે પાર્ટી લાઈન? પાર્ટી લાઈન. પાર્ટી લાઈન નથી ચાલી ને? ના ના, પાર્ટી લાઈન, ઓનલી પાર્ટી લાઈન. બાંધકામ સમિતિ બહુ અગત્યની સમિતિ હોય છે અને બધું એમ કહેવાય કે માલ મલાઈ પણ ત્યાં જ હોય છે. કેવી જવાબદારી નિભાવશો અને શું પડકારો હશે તમારા પર? જો પ્રથમ તો હું નવસારી શહેરને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરીશ. મારી રીતે મારો 101% એફર્ટ આપીશ. બરાબર. અને પડકારોમાં નવસારી હમણાં મહાનગરપાલિકા ફર્સ્ટ ટાઈમ બન્યું છે અને તે આપણા મેયરે પ્રથમ જ તમને સ્ટેટમેન્ટ આપી દીધું કે નવસારીની ફરતે બધા ડેવલપમેન્ટના કામો ચાલે છે અને તે અમને પડકારો આવશે જ, તે ભૂવા પડશે અને તે તમે જ અમને જાગૃત કરવાના છો. એટલે અમે એના માટે બેફિકર તૈયાર જ છીએ. બીજો એક પ્રશ્ન મહત્વનો એ છે કે ગત જ્યારે વહીવટદારનું શાસન આવ્યું, કલેક્ટર શ્રી જ્યારે વહીવટદાર હતા, ત્યારે એવા નિર્ણયો લેવાયા છે કે જે નિર્ણયોને ત્યાં તમારે તોડવા જવા પડે છે. આવા નિર્ણયો પડકારો છે, કારણ કે એ પૈસા અમારા પ્રજાના પૈસે, વેરાના પૈસે મિલકતો તમે ઊભી કરી અને પછી મિલકતો હવે કદાચ તોડવાની અથવા તો નહીં યુઝ થશે, કાં તો એને કોઈ બીજો પર્પઝ માટે કરશે, ત્યારે આવા પડકારોને કેવી રીતે તાપ જોશો? એ હવે અમે બધા સાથે મળીને એ વિષય પર અમે ચર્ચાઓ કરીશું અને જે ખોટું હશે તેના માટેના જે નિર્ણયો લેવા પડશે તમે લઈશું. ક્યાંક જરૂર પડે તો આપ પોલીસ ફરિયાદ કરવા જેવા બી અમુક નિર્ણયો છે, આપ કરશો ખરા? કે પછી એમાં પાર્ટી લાઈન ને પાર્ટીને પૂછીને કરશો ને એવું બધું નહીં આવે ને? વ્યક્તિગત સુનિલભાઈ કામ કરશે કે પછી પાર્ટી કેસે એમ કરશે? એટલે રબર સ્ટેમ્પ ચેરમેનો નહીં ને? ના ના, એ રીતે નહીં રહેશે. જ્યાં ન્યાયની વાત આવશે ત્યાં અમે ખડે પગે ઉભા જ છીએ, કશું ખોટું ચલાવી નહીં લઈએ. આશા રાખું છું સુનિલભાઈ પ્રથમ વખત નગરપાલિકામાં ચૂંટાયા છે અને પ્રથમ વખત અગત્યની કમિટીના એવો ચેરમેન પણ બન્યા છે. મુન્નાભાઈ, આપ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા, બાંધકામ વ્યવસાય સાથે. અલગ કમિટી આપી, કઈ કમિટી આપને ફાળવી? વોટર વર્ક્સ કમિટી ફાળવી છે. આ શહેર બે રીતે દુઃખી છે. એક પાણી નથી આવતું એટલે દુઃખી છે, એક પાણી બહુ આવે છે એટલે દુઃખી છે. તમે પાણી આવે છે દુઃખીના એક પીડિત છો, કારણ કે રેલ તમારે સૌથી વધારે આવે છે. આ બે વસ્તુ પાણીની જ છે. કેવી રીતે હલ કરશો, કેવી રીતે જોશો? જ્યાં પાણી આવે છે ત્યાં તો પાળા યોજના આવવાની ટૂંક સમયમાં તૈયારી થાય છે અને જ્યાં નથી ત્યાં પૂરેપૂરો અમે પ્રયત્ન કરશું કેમ ઝડપથી મળી શકે. સાહેબ, મધુર જળ યોજનાના નામે કોંગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ વર્ષો પહેલા સત્તા હાંસલ કરી દીધી હતી. આજે તમારા ત્યાંના ધારાસભ્ય, અમારા જે માજી ધારાસભ્ય પિયુષભાઈ છે, એ કોંગ્રેસમાં હતા અને પાણી શહેરને સારું આપવા માટે ભાજપમાં આવ્યા હતા. હજુ પાણી આવ્યું નથી. અમે પેલા બિરબલની ખીચડીની જેમ રાહ જોઈએ છે કે આવે આવે આવે, હજુ આવતું નથી. સાહેબ, તમે તો એન્જિનિયરિંગ એટલે કે તમે આ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ કામ કર્યું છે, બહુ અનટેકનિકલી બધા નિર્ણયો લેવાયા છે, એમાં કેવી રીતે ફેરવશો તમે? ક્યાંક પાણી ક્યાંકથી આવે છે તાપીનું, રહી આપણે પૂર્ણા કાંઠે, અને પૂર્ણાનું પાણી પીવા નથી મળતું અને પૂર્ણાનું પાણીમાં તમે ડૂબો છો બધા, અને તાપીના પાણીમાં ઈચ્છા થાય ત્યારે આવે, ઈચ્છા થાય ત્યારે બંધ થાય. આ બધી મુશ્કેલો કેવી રીતે હલ કરશો? આ અગાઉ જે કાંઈ થયું હોય એની અમે ડ્રોઈંગ અને બાકીની ઘટનાઓને અમે ચર્ચાઓ કરીશું અને જે સમસ્યાઓ છે જેટલી ઝડપથી સોલ્વ થાય એટલી કરીશું. કારણ કે બાંધકામ એ માલ મલાઈ વાળું છે અને પાણી એ કાદવ ધોવાનું કામ છે. પાણી સૌથી વધારે પડકારો પાણી, કારણ કે હવે ઘરમાં પાણી નહીં આવે તો કકડાટ બૈરાઓ ચાલુ કરે અને પછી બૈરાને બીડી જીવા દે, એટલે સૌથી વધારે કકડાટ તમારે થવાનો છે. આ લોકોને કેવી રીતે જવાબ આપશો? કારણ કે લોકોને તો જે પાણી નહીં મળે, લોકોને તમે મોટા મોટા વિકાસના કામો કરશો એની નથી. મને તો સવારે મારા ઘરે પાણી આવવું જોઈએ એની સાથે રસ હોય, એટલે એ સીધો તમારી સાથે પડકારનો કમિટી આપી છે. તમે ઘડાયેલા છો, તમને એવી કમિટી આપી દીધી હશે કે તમે બધા સાચવી લો. કેવી રીતે સાચવશો? મારા ઘરે પાણી નહીં આવે, હું ફરિયાદ કરા તો શું કરશો? ના ના, જ્યાં જેટલી બને છે એટલી હમણાં જે સ્ટાફની ભરતી કરવાના છે ટૂંક સમયમાં, અને જે રનિંગ પાઇપલાઇનો છે એમાં જે પ્રોબ્લેમ છે તો ટૂંક સમયમાં જ અમે સોલ્વ કરીશું અને શક્ય બને એટલું કદાચ આ 1 વર્ષની અંદર પૂર્ણ કરવાની ટ્રાય કરીશું. ચોક્કસ. આ મુન્નાભાઈ એટલે દિવ્યકાંત પનારા બેન, અનુભવી તો છો. કઈ કમિટી આપી તમને? ગાર્ડન. દિલ ગાર્ડન થઈ ગયો છે ને આજે, એટલે લીલા કપડા પહેરી બી આવ્યા તમે? ના રે ના, એવું કઈ નહીં મળે. મેં તો પાર્ટીને કઈ અપીલ કરી જ નહીં હતી. પાર્ટીએ જે મને આપ્યું તેને મેં અનુકૂળ સમજ્યું છે. પાર્ટીના એટલે આજે તમારું પહેરવેશ બી એવું લાગે છે. જો ગાર્ડન તમે કેટલા બધા બગીચા કે લાવ્યા છે. પણ મને એવું થોડું ખબર હતી કે મને સમિતિ મળવાની છે. મેં પાર્ટી પાસે રિક્વેસ્ટ કરી જ નહીં હતી ને. તો આજે અચાનક ભગવાને જ તમને આવો કુર્તો પહેરાવ્યો? હા, ભગવાન મારી સાથે છે. મેં તમને આગળ બી કીધું છે ને, એટલે જ તમે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છો. હા, એટલે જ તો કહું છું કે ભગવાન મારી સાથે છે. પાર્ટીએ ટિકિટ આપી, બિનહરીફ ચૂંટાઈ છું અને સમિતિના માટે અપીલ નથી કરી, છતાં બી પાર્ટીએ મને આપી. એ બદલ હું પાર્ટીની ખૂબ જ આભારી છું. જોશાબેન, હવે પડકારો ચાલુ થશે. આ તમારા શાસનમાં લોકોના ઘરે પાણી નહીં આવ્યું, ડેનેજ ઉભરાય,
એ બધું કઈ થયું નહીં, રસ્તા બન્યા કે નહીં બન્યા, ગામમાં બગીચા બહુ બનાવી દીધા. હવે એ બગીચાને મેન્ટેન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બગીચાઓ એવા ધામ બની ગયા છે કે ત્યાં જેને બાપનો બગીચો હોય એમ લોકો બધા વર્તા છે, અને નગરપાલિકા પણ બાપનો બગીચો બનાવીને છોડી દીધો, અને બધા બગીચાઓ તમે જ્યાંથી આવો છો આશાપુરી મંદિરની બાજુનો જ બગીચો કેવો થઈ ગયો. તો આ બધા બગીચાને પાછા બાગબાન કેવી રીતે બનાવશો? હવે હું કમિશનર સાહેબ સાથે વાત કરીને એ જે કોઈ ગાર્ડન હશે તેને પૂરેપૂરી મારી કોશિશ કરીને નવેસરથી એનું જે વિધિસર કામ કરવાનું હશે તે કરાવીશ ને. બેન, તમારી પાસે ટીમ જ નથી. એવું કહેવાય છે કે નગરપાલિકામાં બાગાયત વિભાગના નિષ્ણાત કોઈ હતી નથી. તમારે બધાને કોન્ટ્રાક્ટ આપવો પડે. એક છોડ વાવવો હોય, તમારે વૃક્ષારોપણ કરવું હોય તો એ તમારે કોન્ટ્રાક્ટ આપવો પડે નર્સરી વાળાને. બેન, એવામાં પારકા ડોલે પંચાયત કરો અને પારકા ડોલે પડવા નીકળશો તો કેવી રીતે પડનાશે બેન? ત્યારથી જવાબ આપશું ને, એવું થોડું છે કે પારકાના બલે પંચાયત કરવાની હોય. તમારા તો સ્ટાફ જ નથી બેન. સ્ટાફ ની હશે તો કઈ નહીં, મારા બધા જે છે મારા જોડે બધા સભ્યોને એ બધા મને મદદ કરશે ને. સભ્ય મદદ કરશે પણ કર્મચારી તો જોઈએ ને બેન. કર્મચારી હું માંગ કરીશ ને કર્મચારીની બી. તો અમારું શહેર બાગબાન થઈ જશે. બાગબાન કરવાની પૂરેપૂરી કોશિશ કરીને. તો આપ જોઈ રહ્યા છો તે રીતે 3 ચેરમેન અત્યારે મળે છે, અને ચેરમેનો સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. પણ આજે મહાનગરપાલિકાની જ્યારે આ સામાન્ય સભા હતી ને, જ્યારે આ સામાન્ય સભામાં વિપક્ષી 2 સભ્યો પણ અહીંયા ઉપસ્થિત હતા, અને વિપક્ષી સભ્યો પૈકીના પ્રભાબેનનું એવું કહેવું હતું કે આજે કમિટીઓ બનાવી, એ કમિટીઓમાં અમને સ્થાન નથી આપવામાં આવ્યું, અમે પણ ચૂંટાયેલા સભ્યો છે. શું બેન વેદના હતી આપની? આજે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી, જેમાં 50 સભ્યોને કમિટીમાં સામેલ કરવામાં આવ્યું. ત્યારે અમારે કોંગ્રેસ પક્ષના 2 સભ્ય ચૂંટાઈને આવ્યા છે, ત્યારે અમને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તે જોતા લાગી રહેલું છે કે આ તાનાશાહની સરકાર છે. અને જ્યારે અમે બી લોકપ્રતિનિધિ છીએ, અમને બી લોકો ચૂંટીને મોકલાવ્યા છે. અમે એમને કઈ મહાનગરપાલિકામાં એન્ટ્રી નથી કરી, અમને પણ લોકો ચૂંટીને મોકલાવ્યા અને પવિત્ર મત આપીને મોકલાવ્યા છે. ત્યારે અમને ખૂબ જ દુઃખની લાગણી છે, અને અમારી સાથે ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે આ નવસારી મહાનગરપાલિકા. તેના માટે મારી લડત ચાલુ જ રહેશે, અને કમિશનર શ્રી એટલે કલેક્ટર શ્રીને પણ હું રજૂઆત કરવાની છું. બેન, આપ જ્યારે આ કમિટી રચવાને થઈ અથવા તો જ્યારે કારોબારી કમિટી બચી ત્યારે આપણે રજૂઆત કરી હતી ખરી કે ભાઈ અમે પણ ચૂંટાયેલા સભ્યો છે, અમે કોંગ્રેસના નહીં, અમે નગરસેવકો છીએ, અમને સ્થાન આપજો, એવું આપણે રજૂઆત કરી હતી ખરી? રજૂઆત કમિશનર શ્રીને નથી કરી, પણ અમે પ્રમુખશ્રીને કીધેલું કે પ્રમુખશ્રીએ કીધું હું લખીને આપીશ. પ્રમુખશ્રી તમારા પક્ષના પ્રમુખ? જી. બેન, આપ ચૂંટાયા છે, હવે પ્રમુખશ્રીને ક્યાં લખવાના? હવે તો તમે એવું કહો છો કે કોંગ્રેસ નથી, હું નગરસેવિકા છું, તો નગરસેવિકાને તમારે મેયરને કેવું જોઈતું હતું? તમે પ્રમુખશ્રી આ પાર્ટીના પ્રોટોકોલ છે સર, એમાં શું છે કે પ્રમુખશ્રીએ જ અમારી બધી વાત કરે. અમારે જે બી આપવાનું હોય નગરપાલિકાને પ્રમુખશ્રી પર જ ફોન જતો હોય. આ વિવિધ કમિટીઓની રચના થઈ રહેલી છે ત્યાં પ્રમુખશ્રીને ખબર હોય, એટલે પ્રમુખશ્રીએ જ લખીને આપવાનું હોય. તમારે પ્રમુખશ્રીએ તમને લખીને આપ્યું છે ખરું? તમે પૂછ્યું પ્રમુખશ્રીને? નથી પૂછ્યું. બેન, ફોન છે, હવે તો પૂછી લેવાય ને કે મારું નામ નથી, કેમ નથી બેન? એટલે પ્રમુખશ્રી સાથે તમે પૂછો ને પછી તમે તમારા પક્ષની આંતરિક શિક્ષા આવે છે એમાં તમે નથી, પછી તમે ગામમાં બરાડા પર હતી કે ગામમાં બરાબર પાડવા પડે સર. આ કમિશનર તમારે વિધિ તો કરવી જોઈએ બેન, વિધિ તો કરવી જોઈએ. તમારા પક્ષના નેતાએ લખીને આપવું જોઈએ ને. પણ અહીંયા આવ્યા સર 52 સભ્યો ચૂંટાઈને આવ્યા, 52 લોકો ચૂંટીને મોકલાવ્યા છે. ત્યારે કમિટીની રચના કરતી વખતે કમિશનર શ્રી છે, મેયર શ્રી છે, એ લોકોએ પક્ષાપક્ષી નહીં પણ ચૂંટાઈને આવ્યા છે, તે સભ્યોને ન્યાય આપવું જોઈએ. એની સાથે હું સમજ છું તમારે કે તમને લેવા જોઈએ. તમે નગરસેવક કોંગ્રેસના નથી, નગરસેવક બની ગયા પછી તમે નગરસેવક છો એવું સ્વીકારું છું બેન, પણ એક વિધિ પણ હોય છે ને, એક ફોર્મેટ હોય. તમે નથી નગરસેવક તરીકે નથી તમે મેયરને મળ્યા, નથી તમે કમિશનરને મળ્યા, એટલે તમે તમારી જવાબદારી તમે એમ કે ત્યારે પાર્ટી પર કહો છો તમે તમારી જવાબદારી ચૂકો ને પછી તમે અપેક્ષા રાખો તો બેન પ્રજા તરીકે અમે બી તો કહીએ ને કે બેન તમે નગરસેવક તમે કેમ કમિશનર ના મળ્યા, તમે કેમ મેયર ના મળ્યા? બેન, અમે પ્રજા છે, અમે પૂછીએ છીએ તમને નગરસેવક તરીકે પૂછી શકો છો. તો બેન કેમ ના મળ્યા તમે? એટલે મળવું નથી બેન, તમારે કરવું નથી, પછી ના મળે ત્યારે બોલમ કરવું છે. અમે રજૂઆતો લઈને ગયા કે આ કામો અમારા બધા આ વિશે અમે સમિતિમાં રચનામાં અમારો તમારા વોર્ડમાં તો જે કામો થાય છે એમાં તો બે ભાજપના નગરસેવકો છે, તે કરવાના જ છે. એ લોકો તો ભાજપના નથી. અમે જઈને મિથિલા નગરીમાં કાલે જોઈને આવ્યા સાહેબ, એટલું બધું ગંદકી છે, ત્યાં પાણી ભરાયેલું, વરસાદ નથી પડ્યો છતાં ગટરનું પાણી છે. 2 સભ્ય કામ કરતા છે, આ તમે બોલો છો કશું કોઈ કરતું નથી. અમે જઈને જ્યાં ઉભા રહીએ ત્યાં પાછળ દોડીને આવી જાય છે, અને અમે કર્યું તે ઝંડા. હારું ને બેન, તમારી પાછળ દોડે લોકો, અમને તો કે અમારી પાછળ કોઈ આવતું જ નથી બેન, તમારી પાછળ ભાજપા નેતા દોડે તો મોટી વાત કહેવાય ને. કઈ નહીં, તમે જે આક્ષેપ મૂક્યો છે તેના માટે હું દિલગીર છું કે મારે મળવું જોઈતું હતું, પણ એ લોકોને બી વિચારવું જોઈએ કે આ 52 સભ્યને એ લોકો તો નથી વિચારી બેન, એ લોકો તો ખોટા છે, કહું છું, સ્વીકારું છું કે એ લોકો ખોટા છે, પણ તમે પણ તો ખોટા છો ને બેન, એ પણ તો સ્વીકારવું જોઈએ ને આપણે.
આશા રાખો બીજી વાર બેન તમે નગર સેવક છો, કોંગ્રેસના છો, એવી રીતે નહીં, તમારા જે પણ પ્રશ્ન હોય તમે સીધા રજૂઆત કરજો, અને જો મેયર ના સાંભળે તો અમને કહેજો. જી જી જરૂરથી જરૂરથી. થેન્ક યુ જીતુભાઈ. ચોક્કસ. તો આપ જોયો છે આ પ્રભાબેન વલસાડિયા છે, જેઓને નગર સેવક એટલે આ કમિટીમાં એક પણ કોંગ્રેસના જે ઉમેદવારો બન્યો છે, કોંગ્રેસના બન્યો છે, એક આ યુવાન તો નવો છે. શું નામ છે ભાઈ આપનું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, તમે આવી રીતે ખેલ જ જોયા કરશો, બોલો નહીં બોલશું ને બોલો બોલો ટાઈમ આવ્યો ત્યારે બોલશું. આવા કેવો ટાઈમ હોય તમને? ખૂનામાં મૂકી દો, એનાથી મોટો ટાઈમ હોય તમારો? ના તો પ્રભાબેન છે એટલે ત્યાં લગન મને વાંધો નહીં હતા, તો પછી તો મારો ટાઈમ આવશે. તો પ્રભાબેન તમારે એક કામ કરો, તમારા પૈસા અને તમારું કઈ બધું પ્રભાબેન જ આપી દેજો ને. ના તો એમાં ના અને 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 બોલવામાં પ્રભાબેન છે, બહાર નહીં બોલવાનું એવું ના ચાલે ને ભાઈ. તમે અલગ ચૂંટાયા છો ને? ના હાથે ચૂંટાયેલા છે. તો તમારી રીતે લડવું જોઈએ ને. હા તો લડીશું. આ તો તમારે લડવાના હોય તો પ્રભાબેન લડે ને પછી મલાઈ આવે ત્યારે મારે ખાવાની. ના એવું કઈ નથી. તમે કોઈના એટલે હું નથી બોલતો ભાઈ. આ તમે બોલો છો એ તો હું તો સામાન્ય માને, મને બહુ ખબર નહીં પડે, પણ તમે બોલો એવું પૂછું છું. કઈ બોલતે બોલતે ભાઈ. કઈ નહીં બોલશું પાછું બીજું. તો આ છે વિપક્ષનો અવાજ. વિપક્ષ એટલે કહેવાય કે પ્રજાનો અવાજ, પણ પ્રજાનો અવાજ પણ આટલો નબળો અને એવું કહે કે પ્રભાબેન બોલશે એટલે હું બોલીશ. તો ચોક્કસ આશા રાખું પ્રકાશભાઈ બીજી વાર બોલજો, કારણ કે લડજો, કારણ કે તમે લડવા માટે મૂક્યા છે. અમે 50 ને 52 ને તો પ્રજાએ ભૂલ કરીને 50 ને તો નગરસેવક ભાજપમાં હતા, બે અમે તમને નંગો કહેવાય કે અથવા તો બે નવરત્નો કહેવાય એવા નવરત્નો તરીકે તમને વિપક્ષમાં મૂક્યા છે, તો લડશો આપ એવી આશા. ચોક્કસ અન્યાય થાય પ્રજાને તો અમે તો બોલવાના જ છે, પણ આશા રાખીએ વિપક્ષ પણ માત્ર ને માત્ર આવી સભાઓમાં નહીં, પ્રજા વચ્ચે જાય, પ્રજાના પ્રશ્નોની વાચા આપે. બહુ પ્રજા દુઃખી હોય ત્યારે વોર્ડ નહીં પણ આખા નવસારીમાં તમારી જવાબદારી છે. દરેક જગ્યાએ જાઓ, દરેક જગ્યાએ જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવો. ના સાંભળે તો અમને બોલાવો. ચોક્કસ મીડિયા પણ અમે પણ પ્રજાના ભાગરૂપે, પ્રજાના પ્રતિનિધિ તમારી સાથે રહેવાના તૈયાર છે. પણ આજે જે આ મિટિંગ યોજાઈ એ મિટિંગમાં બે વાત બહુ મહત્વની આવી, અને એ બે વાત પર તમારું ધ્યાન દોર્યું. એક તો આજે નગરપાલિકાને, મહાનગરપાલિકાને ખબર હતી કે આજે અહીંયા આ ટાઉન હોલમાં મિટિંગ થવાની છે. મહાનગરપાલિકાનું જે વિદ્યુત શાખા છે એટલે લાઇટ શાખા છે, એ લાઇટ શાખાએ JEB ને આગળથી જાણ કરવી જોઈતી હતી, પરંતુ આજે આ લાઇટ અહીંયા નહીં હોવાને કારણે જનરેટર પર આ મિટિંગ કરવી પડી. અને જુઓ અમે બધા જેમ પરસેવે રેબઝેબ થઈ ગયા, નગર સેવકો અહીંયા પરસેવે રેબઝેબ થઈ ગયા અને ચાલુ મિટિંગમાં દોડી ગયા. અને બીજી વાત કે બધાને ખબર હતી, જ્યારે અહીંયા ઓફિસર વ્યવસ્થાપન કમિટી છે એમને ખબર છે કે 52 નગર સેવકો ચૂંટાયા છે, તો 52 ની બેઠક વ્યવસ્થા કરવામાં પણ વાંધો રહી ગયો. 52 ની બેઠક વ્યવસ્થા થઈ અને મેયરે દરમિયાનગીરી કરવી પડે. મેયરે ચાલુ મિટિંગમાં બધાને કહેવું પડ્યું કે ભાઈ જે પાછળ બેઠા છે બધા આવી જાય. તો એની જે શાખા છે અથવા તો જે આખું કાર્યક્રમનું આયોજન કરવાની જે જવાબદારી છે એમને કરીશું. એમને ખ્યાલ રહ્યો કે 52 નગર સેવકો છે તો 52 ખુરશીઓ ગોઠવવી જોઈએ. એ ક્યાંક ચૂક થઈ એવું લાગ્યું અને એ મેયરે ધ્યાન દોર્યું. ત્રીજું, આજે જે એક ગીત ગાવામાં આવ્યું એ રાષ્ટ્રગીત વંદે માતરમ, પણ વંદે માતરમનું આજે એક જે મંત્રાલય દ્વારા આજે ગીત રજૂ કરવામાં આવ્યું, એ ગીત વગાડતા અનેક નગર સેવકો આજે એ ગીત સાથે પોતાના, કારણ કે એમને ગીત, મને પણ એટલી સાચી વાત કરતો, મને આખું ગીત યાદ નહોતું અને એને પરિણામે એ ગીતના શબ્દો અમે ના બોલી શક્યા. ત્યારે લોકભોગ્ય ગીત જે વંદે માતરમ રેગ્યુલર ગવાતું હતું તે ગાવાની જગ્યાએ આજે છે જે આજે સાંસ્કૃતિક વિભાગ કેન્દ્રના જે ગીત એમની વેબસાઇટ પર મૂક્યું છે એ ગીત વંદે માતરમ અહીંયા જે ગવાયું, અને એને કારણે કેટલાક નગર સેવકો, ઇવન અમે પણ એનાથી કૌતુક થયું, કારણ કે અમે પણ એ ગીત જાણતા નતા. એટલે હું પણ સ્વીકારું છું કે મને પણ નહોતું આવડતું, એટલે અન્યને નહીં જ આવડતું હોય એ માની શકીએ, પણ આવું ગીત આજે વંદે માતરમ વાગ્યું એ પણ એક નવું કૌતુક હતું આજે. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.